વાતું કળે એ ઈ તો અમારો દેવ જોને પાંછાળ પણ વગર દીવે જોને વાળું કરે અરે રે એ તો દેવ અમારો એ પાંછાળ આ ધરાનું મહત્વ જ અલગ છે. એટલે કીધું અહીંયા હું હોય કે સિંહની ત્રાળ, નારિયેળીના ઝાડ, ગિરનારના પહાડ, સુરતનું જમણ, ખાવા પીવા દીવ ને દમણ. સાહેબ જુનાગઢે ભવનાથ, એથી આગળ સોમનાથ, એથી આગળ દ્વારકાનાથ, પોરબંદરની સોપાટી, દરિયાની સપાટી, બરોડાની કમાટી, સીધી સૈયદની જાળી રિવરફ્રન્ટની, સાડી કુંડલા બંદરની પાળી સુરતની. સાહેબ સુંદર કચ્છનું રણ, માતાનો મઢ, સુંદર અમદાવાદી પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયે, લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું શેર બજાર. સાહેબ એમાં અમારા પૂનાભાઈ માલધારી આ દાદા એ અમારા કાયમનો હથવારો હશે. અને ત્યારે કીધું કે તાલાળાની કેરી, ગામડાની શેરી અને લાલા હોય ત્યાં કાયમ દિયાખમાં પછી લેરી. સાહેબ જામનગરના ઘૂઘરા, સુરતની ઘારી, અરે ભાવનગરના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી. નાનામાં નાનો લારી આગતો મજૂર હોય કે અમારા વડાપ્રધાન મોદી સાહેબ સુધી હવારમાં હું નાસ્તામાં ગાંઠિયા અને મરચાં અને ભજીયા લે એવા અમારા ભાવનગરના ગાંઠિયા છે, આખા વર્લ્ડ પર એ પ્રખ્યાત છે. અને એનાથી આગળ કીધું શું કે સુરતની ઘારી, જામનગરના ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી. સરદારનું સ્ટેચ્યુ, ક્રિકેટનું ગ્રાઉન્ડ, મોટામાં મોટું ગુજરાતી ગરબાનું અહીંયા અમારે સાઉન્ડ. ગુજરાતમાં જો કોઈ મોટું સાઉન્ડ હોય તો અમારા દેશી બેનું દીકરીઓ હાથમ આઠમમાં રાહડા લઈને એને નવરાત્રિમાં રમઝટ બોલાવે એ અમારે અહીંયા ગરબાનું સાઉન્ડ. અને ત્યારે અમારા મહાપુરુષો કહે કે આ ધનહારમાં ઢોરા સારતા હોય ને એ માલધારી ખમકારા કરતા હોય. વાહ મારો પૂનમભાઈ, વાહ વાહ પૂનમભાઈ વાહ. કે જેવડા મોટા અમારા ભારતમાં દરિયા એવડા જ મોટા અમારા દિલ. અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર. અમે અહીંયા મોજે દરિયા ગુજરાતી. અમારે ભલે પાછલા પડાળે નળિયા ન હોય પણ અમારો આવકારો, અમારો ખોખારો, અમારો રોટલો, અમારો આશરો, અમારો ચા પાણીનો વિવેક. અને ધણીહેરમાં ઢોરા સારતો હોય ને તો ભાવનગર મહારાજને કીધું તું વયા આવો આખું કુવડીમાં કટક જમાડે ને એ અમારું ગામડું હો. નિલેશભાઈ જાની.